હિરણ્યકશ્યપુએ તપશ્ચર્યા કરી, કાલંજર પર્વત બ્રહ્માને પ્રસન્ન કરીને વરદાનો પ્રાપ્ત કર્યા. વરદાનોમાં તો હિરણ્યકશ્યપુએ તો અમર બનવાની વાત કરી, પણ બ્રહ્માએ કહ્યું અમર ન બનાવી શકું ભાઈ, અમર તો હું નથી, તને કેમ બનાવું, મરવું તો પડશે. પછી હિરણ્યકશ્યપુએ કહ્યું કે તો એક કામ કરો, રાત્રે ન મરવું, દિવસે ન મરવું, અંદર ન મરવું, બહાર ન મરવું, ઉપર ન મરવું, નીચે ન મરવું, મનુષ્યથી ન મરવું, પશુથી ન મરવું, અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી ન મરવું, લાકડાથી ન મરવું, લોઢાથી ન મરવું, આપની સૃષ્ટિના એકે પ્રાણીથી હું મરું જ નહીં. બ્રહ્મા કેમ કે તારે મરવું જ નથી, પણ જા તથા. બ્રહ્માના વરદાનો હિરણ્યકશ્યપુને મળ્યા, અમિત બલ પ્રાપ્ત થયું. અસુરને પોતાના પ્રબળ પુરુષાર્થનું પરિણામ મળ્યું, અને એ હિરણ્યકશ્યપુએ ભગવાન પ્રત્યે દ્વેષ વધાર્યો, ભગવાન સાથે વેર વધાર્યું, ત્રિલોક વિજય કર્યો, લોકપાલોના તેજને હર્યા, ઇન્દ્રનું સિંહાસન આંચકી લીધું. પણ વિજ્ઞાન અને યોગની સિદ્ધિઓ બહુ અદભુત રીતે હિરણ્યકશ્યપુએ પ્રગટ કરી. આ ભલે અસુરોનું સામ્રાજ્ય હતું, પણ એમાં અમુક વાત પોઝિટિવ હતી. તમે જો ભાગવતમાં એમ લખ્યું કે હિરણ્યકશ્યપુના રાજ્યમાં વગર ખેડીએ અનાજ પાકતું. બોલો, વગર ખેડીએ અનાજ પાકતા, ઈચ્છેલો વરસાદ પડતો, ઉત્તમ વિમાનો હતા, લોકપાલોના ગુણ ભંડારો એની પાસે હતા, બધી સમૃદ્ધિ હતી, સામર્થ્ય હતું, અને એમ છતાં પણ એને અયોગ્ય ઉપાર્જન કર્યું. યજ્ઞ ભાગ પોતે પડાવી લીધો, સંતોનો ને શાસ્ત્રોનો સાથ છોડ્યો, બધી મર્યાદાઓને તોડી. પછી દેવતાઓ દુઃખી થયા, એટલે પછી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન કે કઈ વાંધો નહીં, ચિંતા ન કરો, કે એનો દીકરો પ્રહલાદ એને પાઠ ભણાવશે, અને ભલે એને બ્રહ્માના વરદાન મળ્યા હોય, પણ હું એને ભણીશ. એટલે હિરણ્યકશ્યપુને ત્યાં 4 દીકરા હતા, એમાં સૌથી નાના હતા પ્રહલાદ, પણ બહુ ભગવદીય હતા. 5 વર્ષની અવસ્થા હતી પ્રહલાદજીની, પણ પ્રહલાદ ભણે રામા કૃષ્ણ ગોવિંદા. અને હિરણ્યકશ્યપુએ એને શિક્ષણ આપવાનો પ્રબંધ કર્યો. સંજીવની વિદ્યાના સંશોધક શુક્રાચાર્યના પુત્ર શુંડ અને મર્ક એને પ્રાધ્યાપક તરીકે નિમ્યા, અને છોકરાઓને ભણાવવા માટે. આવી ઉત્તમ વ્યવસ્થા હિરણ્યકશ્યપુએ. અને દરેક માવતર કરે ને ભાઈ, બધી તપાસ કરે કે ક્યાં મોકલાય, કઈ સ્કૂલમાં મોકલાય, અહીંયા રાખવા કે વરવાળા મૂકવા. ટ્યુશનમાં ક્યાં જાઉં, કાજલ મેડમમાં જાઉં કે બીજે ક્યાંય જાઉં, તો કે ના એનું ટ્યુશન વખણાય, એના છોકરા ટોપ આવે. એક બેઠો જ જો અહીં, દરેક માવતર આવું વિચાર કરે ને. એટલે હિરણ્યકશ્યપુએ એક દી પૂછ્યું કે પ્રહલાદજીને બોલાવ્યું કે બેટા તું ભણે છે? તો કે હા. પાઠશાળામાં નિયમિત? તો કે હા. તો ચાલ બેટા મને કે તને જે વાત ગમી હોય ને ઉત્તમ લાગી હોય મને બતાવો. ત્યારે પ્રહલાદજીએ તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્રધિયામ સદ્ગ્રહા મિતવા તપાદં ગ્રહમંદકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયે. પ્રહલાદજી કહે છે કે પિતાજી મારી દ્રષ્ટિએ ઉત્તમ પાઠ હોય તો એ છે જ્યાં સુધી અસદગ્રહ છે ત્યાં સુધી અનુગ્રહ નહીં થાય. અસદગ્રહ એટલે દુરાગ્રહ,
આપણી સમજ ખોટી હોવા છતાં પણ એને આપણે પકડીને બેસી રહેવું કે ના હું જ સાચો છું, આને કહેવાય અસદગ્રહ. અને આવો અસદગ્રહ છે ને ત્યાં સુધી નહીં મળે સુખ કે નહીં મળે શાંતિ. સ્વપ્નમાંય સુખ નહીં દેખાય. પ્રહલાદજી કે પિતાજી મારું એવું માનવું છે, એટલા માટે અસદગ્રહને છોડી દો, બસ વનમાં જઈને મારા પ્રભુનો આશ્રય કરો. અને હરિભજન કરવાની વાત કરી તો હિરણ્યકશ્યપુને તો ક્રોધ આવી ગયો. પ્રહલાદજીને આમ ખોળામાં નીચે ફેંકી દીધા કે લઈ જવા ને, મારા વેરીનું નામ લઈ જતો. આવું ભણાવાય પાઠશાળામાં? ગુરુપુત્રને બોલાવીને ધમકાવ્યા તો કે અમે તો આવું નથી ભણાવતા. કોણ જાણે ક્યાંથી ભણીને આવ્યું. વળી પ્રહલાદ ઉપર વિશેષ ધ્યાન દીધું. થોડોક સમય થયો પાછા બોલાવ્યા, પાછું પૂછ્યું તો બીજી વખત તો પ્રહલાદજીએ નવધા ભક્તિની વાત કરી. નવ પ્રકારે મારા પ્રભુનું ભજન કરવું, બસ એ જ ઉત્તમ અધ્યયન છે. જે ભણીને પણ ભગવાનને ભજે ઈ સાચું ભણતર. ભણીને ભગવાનને ભજે, ગમે એટલી ડિગ્રીઓ મળી ગઈ હોય ને તોય હોય ભક્ત હૃદય. ઘણા બધી ભણી ભણીને ભૂત જેવા થઈ ગયા હોય. એને તમે ક્યાંય મંદિરમાં લઈ જાઓ તો આમ ચારે બાજુ જોઈ જ રાખતા હોય ભૂતની જેમ. પાછા આપણે આવીને અંગ્રેજીમાં પહોંચે, વોટ ઇઝ ધીસ? મેં તો દ્વારકાધીશ. અહીંયા ઊભો ન રે, અહીંયા પગે લાગ. તો કે કેમ આમ? મેં તો હા એમ. એ બધા હાય હેલો કરતા હોય, એને શું ખબર હોય? ભણીને ભગવાનને ભજે ઈ ભણતર, પણ ભણ્યા પછી ભગવાનને ભૂલે એ જીવનનું કરતર. ભલે ભણો એ જરૂરી છે ભાઈ, એજ્યુકેશન જરૂરી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદ. આ 9 પ્રકારે ભગવાનમાં પ્રીતિ, બસ આ સાચું ભણતર. અને આવી જ્યાં વાત કરી ત્યાં તો હિરણ્યકશ્યપુએ પાછા પ્રહલાદજીને ખોળામાંથી નીચે ફેંકી દીધા. અરે આ તો હજી મારા વેરીનું નામ લે. દૈત્ય રૂપી ચંદનવનમાં પ્રહલાદ કાંટા સમાન છે, કુલાંગાર છે. મારી નાખો, હત્યારાઓને કામે લગાડ્યા, પ્રહલાદ મરે નહીં. કેમ મરે ભાઈ? वो समा क्या बुझे जिसे रोशन प्रभु करे, અને फानुस बनकर हिफाजत जिनकी हवा करे. जितने तारे गगन में उतने शत्रु होय, जा पर कृपा रघुनाथ की तो बाल न बाका. પ્રહલાદજીનો વાળ વાંકો થયો નહીં. અને એમાં પછી હિરણ્યકશ્યપુને પોતાના મૃત્યુની ગંધ આવી. પ્રહલાદ બોલો બ્રહ્માના વરદાન બધા મને મળ્યા કે પ્રહલાદને મળ્યા છે? આ મળતો કેમ નથી? વળી પાઠશાળામાં લઈ જાય ને એમાં એક દી પાઠશાળામાં મોકો પડી ગયો લ્યો પ્રહલાદજીને. ગુરુપુત્ર બહાર ગયા હતા, બધા મિત્રોને ભેગા કરીને કે આ તમને બધાને હું ભણાવીશ, આ શિક્ષક દિન છે તેથી છોકરાઓને ભણાવે. અને એવી એવી વાતો કરી પ્રહલાદજીએ. અત્તરનું એક નાનકડું પૂમડું હોય ને, અત્તરનું નાનકડું પૂમડું, એ આખા વાતાવરણને સુગંધી બનાવી દે. એવી રીતે જ્યાં પણ ભગવાનનો ભક્ત વસે, બસ ત્યાં સર્વથા હીન લોકો પણ પાવન બની જાય. એટલે પ્રહલાદજી આમ તો રોજ તો એકલા એકાંતમાં બેહીને ભજન કરતા. આજ પ્રહલાદજીએ બધા મિત્રોને ભેગા કરીને બધાને સંકીર્તન કરાવ્યું. એટલે આપણે પણ પ્રહલાદજીનું સંકીર્તન કરી અને હવે નરસિંહજીનું પ્રાગટ્ય ગાઈને વિરામ દેશું. માફ કરજો આજ બધાનો સમય લીધો, પણ હવે શું થાય, કથામાં પહોંચવું પણ નરસિંહજીને આજ આપણે પધરાવવા જરૂરી હતા. નહીતર વળી હું કથા વિરામ દઈ દે કે કાલ વાત, પણ કાલ બધી એક્સપ્રેસ ટ્રેનો આવવાની છે.
એટલે આજ નરસિંહજીને પધરાવવા જરૂરી જ હતા. એટલે મોડું તો થયું છે પણ વાંધો નહીં. હવે અમે માંડવો ભરાઈ ગયો. ટાઈમ થાય એટલે માંડવો ભરાઈ જાય. એટલે પ્રહલાદજીનું સંકીર્તન આપણે પછી નરસિંહજીને પધરાવીને પછી નિરાત એ બધાય. શું છે કશ્યપ મેનુ? હે? હા, વ્યાસપીઠ ઉપર કલ્પેશભાઈ હોય ને રસોડામાં અન્નપૂર્ણા ભવનમાં નીતિનભાઈ હોય. એ કથા તો પહોંચી ગઈ. અમારા પરેશભાઈએ કામ બહુ ઢોકલી કર્યું. મને લાગે ઝવેરી બજારમાં કે કામ નથી ને તમારું? હે? નીતિનભાઈ ધોકાવે છે. નીતિનભાઈ એ કથા કરે છે હરિદ્વારમાં. હા, એપ્રિલમાં એ હરિદ્વાર લઈ જાય. એપ્રિલ મહિનામાં ધામધૂમથી હરિદ્વારમાં ગંગાને કિનારે કથા કરશે. એ હું જ વાંચવાનું. બીજું છે જ ક્યાં કોઈ મારા સિવાય. અને આ બધો આનંદ અવિસ્મરણીય છે ભાઈ. ચાલો બધા નાચવું કૂદવું હોય, બધા છેલ્લું આ પ્રહલાદજીનું સંકીર્તન છે એમાં નાચો, પછી નરસિંહજીને હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી વનમાળી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી વનમાળી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી નિત નિત કર માખણ ચોરી ગોઈ મન
હરિ નારાયણ હરિ વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરવરધારી વનમાળી મુરલીધારી ગોવર્ધન ગિરવરધારી નિત નિત કરવા નિત નિત કર માખણ ચોરી હોળી બલવારી આવો રે ગાઓ રે ગોકુળ કે પ્યારે આવો રે નાચો રે રાસ રચાવો રે હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિ આજ પ્રહલાદજીએ બધાયને સંકીર્તન કરાવ્યું અને ત્યાં તો ઓલા ગુરુપુત્ર બહાર ગયા તા એ આવ્યા અને જોયું તો પાઠશાળામાં સંકીર્તન ચાલે અને પછી તો પ્રહલાદજીનો હાથ પકડીને હિરણ્યકશ્યપ પાસે લાવ્યા કે મહારાજ